રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા ઈડીએ આરએમસી પાસે મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી, જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે। હવે આ દરખાસ્ત જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે। જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે ગુનો નોંધી ઈડી કાર્યવાહી કરશે। ઉલ્લેખનીય છે કે ટીઆરપી આગકાંડ કેસનો મુખ્ય સહ આરોપી અને આરએમસીનો પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની 21 કરોડની મિલકતો મની લોન્ડરિંગ એક્ટની કલમ હેઠળ ગત વર્ષે જપ્તીમાં લીધી હતી, જે બાદ ઈડીએ કાર્યવાહી માટે આરએમસી પાસે મંજૂરી માંગી છે। જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી, તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી, ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી, જે રીટેન્ડરમાં ગઈ છે। બાકી તમામ દરખાસ્તોને આજે અમે લોકોએ મંજૂરીની મહોર આપી છે।